જય માતાજી। 27 જાન્યુઆરી 2025 રોજ મારું પોલીસનું પહેલી વાર રનિંગ હતું અને પહેલી જ વાર રનિંગમાં હું પાસ થયો। કેવી રીતે પાસ થયો અને મારો અનુભવ કેવો રહ્યો એ આજે હું આ વિડીયોમાં કહેવાનો છું, તો વિડીયોને છેલ્લે સુધી જોજો। તો 27 તારીખે મારું રનિંગ હોવાના કારણે હું 26 તારીખે અગાઉ એક દિવસ પહેલા ભરૂચ પહોંચ્યો હતો અને ત્યાં પહોંચીને જ્યાં ગ્રાઉન્ડ હતું ત્યાં નજીક એક હેડક્વાર્ટર હતું અને ત્યાં જ રહેવાની મસ્ત સુવિધા હતી। અમારી પાસે 50 રૂપિયા લેવામાં આવ્યા હતા એક ગાદલા ફી તરીકે અને ટિફિન માટે 80 રૂપિયા લેવામાં આવ્યા હતા અને ટિફિન પણ સરસ મજાનું હતું, એમાં કઢી ખીચડી અને રોટલી શાક હતું। અને એ દિવસ અમે ખાઈ પીને વહેલા સૂઈ ગયા હતા અને વહેલા ઊંઘ્યા પછી રાત્રે એકદમ આંખ ખુલી ગઈ અને ઊંઘ જ નથી આવતી, કારણ કે પહેલી વાર મારું રનિંગ હતું અને થોડું મનમાં વિચાર પણ હતો કે થશે કે નહીં થાય, થશે કે નહીં થાય। તો અમે રાત્રે 2 વાગે ઉઠી ગયા હતા અને પછી ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા। 4 વાગે અમારો ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી અને અમને અંદર એન્ટ્રી આપી। એન્ટ્રી આપ્યા પછી 5 વાગે પહેલી બેચને દોડાડવામાં આવી અને એમના બાદ બીજી બેચને દોડાડવામાં આવી। અમે બીજી બેચમાં હતા, જેથી અમને અનુભવ થયો કે પહેલી બેચ વાળા કઈ રીતે દોડે છે, તો એથી અમને એ બી જાણવા મળ્યું કે કઈ રીતે અમારે દોડવું। અને ત્યાંનો સ્ટાફ સરસ મજાનો હતો, જેમણે સરસ ઇન્ફોર્મેશન આપી, અમને બધી જ રીતે સમજાવ્યા કે રાઉન્ડ ગણવામાં ભૂલ ન કરતા અને રબર છે એ લગાવી લેજો। રબર ના લગાવવાના કારણે ઘણા લોકો નીકળી ગયા છે, કેમ કે એમને મોઢે રાઉન્ડ ગણવામાં ઘણી બધી ભૂલો થાય છે। તો અમને ઘણી બધી સારી સૂચના આપવામાં આવી અને રાઉન્ડનું બી કહેવામાં આવ્યું કે તે રાઉન્ડ અહીંયા દોડવાના છે, ઘણી જગ્યાએ બહાર દોડવામાં આવે છે અને એ રબરના કારણે મારે એક પણ રાઉન્ડમાં ભૂલ નહોતી પડી। અને જેવું રનિંગ અમારું સ્ટાર્ટ થયું એમાં પહેલા જ રાઉન્ડમાં મને થઈ ગયું હતું કે હું બહાર નીકળી જાઉં, પણ મને સંદીપ મહેશ્વરી સરનો એક જ ડાયલોગ યાદ હતો કે આસાન હે આસાન હે આસાન હે। તો આસાન હે આસાન હે હું બોલી બોલીને 7 રાઉન્ડ સુધી દોડી ગયો અને પછી એકદમ મને પગ દુખવા લાગ્યા। તો મેં વિચાર્યું કે કંઈક તો કરવું પડશે, આટલી બધી મહેનત કરી છે તો આજે તો દોડવું જ પડશે, કેમ કે ફેલ થઈને મોઢું નીચું ઘાલવા કરતા મહેનત કરીને થોડોક દમ કરીને દોડી જવું વધારે સારું। જ્યારે મારો 8મો રાઉન્ડ આવ્યો ને ત્યારે હું હાર માની ગયો હતો, પણ મારું મન હાર નહોતું માન્યું। પછી હું ફરી 2 રાઉન્ડ દોડ્યો અને 10મા રાઉન્ડે હું ઊભો થઈ ગયો 10 સેકન્ડ માટે અને પછી એકદમ મને શું થયું ખબર નહીં અને મેં ભગવાનને પ્રાર્થના કરી કે ગમે તે થાય હું દોડી જવો જોઈએ। અને પછી જે દોડ્યો હું 2 રાઉન્ડ ધીમેથી દોડ્યો અને લાસ્ટ રાઉન્ડમાં સ્પ્રિન્ટ મારી 23 મિનિટ અને 56 સેકન્ડમાં મેં 13 રાઉન્ડ પૂરા કર્યા। જ્યારે મેં 13મું રાઉન્ડ પૂરું કર્યું ત્યારે મારું આખું શરીર દુખતું હતું, પરંતુ જે 13 રાઉન્ડ પૂરું કરવાની મારામાં ખુશી હતી ને એ ખુશી મને બહુ જ મોટિવેશન આપ્યું। અને પછી થોડી વાર બેઠા અને પછી રિઝલ્ટ આવ્યું અને જ્યારે રિઝલ્ટ આવ્યું ને ત્યારે બૂમ પાડીને મેં ચેરઅપ કર્યું, કેમ કે મહેનત કરી હોય અને સફળતા મળે તો ખુશ કોણ ના થાય। જેવું અમારું રનિંગનું રિઝલ્ટ આવ્યું પછી અમારી ચેસ્ટ અને હાઇટનું માપ કરવામાં આવ્યું અને પછી સિક્કા મારીને ને ઘરે મોકલવામાં આવ્યા। પરંતુ આ રનિંગથી હું ઘણું બધું શીખ્યું, કેમ કે મારું પહેલી વાર રનિંગ હતું, અંદર મને ગભરામણ હતી કે થશે કે નહીં થાય, થશે કે નહીં થાય। પરંતુ જો તમારામાં દમ હોય અને તમારું મન મક્કમ હોય ને, ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તમે સફળતા મેળવીને જ રહો છો। અને આ રનિંગથી મને ઘણું બધું શીખવા મળ્યું કે કમ્પ્લીટ રાઉન્ડ ના ગણવાના કારણે બી ઘણા લોકો નીકળી ગયા। તો એક ભાઈએ 21 મિનિટમાં 12 રાઉન્ડ માર્યા હતા, પોલીસવાળાએ કીધા છતાં તેને એક રાઉન્ડ વધુ ન માર્યો અને જ્યારે રિઝલ્ટ આવ્યું ને ત્યારે એની પાસે પસ્તાવા સિવાય કંઈ જ નહોતું, મતલબ કે કંઈ જ નહોતું। આવી ભૂલ તમે ના કરતા, કેમ કે રબર લઈ લેજો, રબર તમને ત્યાં સુવિધા કરવામાં આવે છે અને ત્યાંનો જે સ્ટાફ હોય છે ને તે બોલીને સમજાવે છે કે 13 રાઉન્ડ છે 13 રાઉન્ડ છે, પણ તમે લોકો સમજવા તૈયાર નથી હોતા અને પછી જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે રડવા સિવાય કંઈ જ નહીં હોતું, અફસોસ સિવાય કંઈ જ નથી હોતું। જેમ જેમ રાઉન્ડ પૂરા કરતા જઈએ તેમ તેમ રબર નીકાળતું જવાનું અને છેલ્લે તમારે તકલીફ ન પડે। કેમ કે એક મારા ભાઈબંધ પાસે પણ એક કિસ્સો થયો હતો કે એ રાઉન્ડ ગણવાનું ભૂલી ગયો હતો, પણ એનામાં સ્ટેમિના વધારે હતો, એટલે જ્યાં સુધી બધા લોકો દોડે ને ત્યાં સુધી એ દોડ્યો જ કર્યું અને એનું બી રનિંગ ક્લિયર થઈ ગયું, કેમ કે એનામાં સ્ટેમિના હતો। ઘણા લોકોમાં સ્ટેમિના નથી હોતો, તે રાઉન્ડ તો એ મારી જાય છે પણ એમને ગણતરીમાં ભૂલના કારણે એ દોડી નથી શકતા અને પછી અફસોસ સિવાય કંઈ જ નથી રહેતું। તો આવો અફસોસ તમારે ના કરવો પડે। અને ઘણા લોકોને ચેસ્ટમાં પ્રોબ્લેમ થતી હશે, ઘણા લોકો ચેસ્ટ આમ કરી ફૂલાવતા હશે, આમ કરી ફૂલાવતા હશે, પણ સાચી રીત ચેસ્ટ ફૂલાવવાની આવી છે। તમે ચેસ્ટ આવી રીતે ફૂલાવશો ને તો આસાનીથી ફૂલી જશે, જો તમે આમ કરશો ને તો આ પાછળની જે 2 હશે ને એ અંદર જશે, એના લીધે તમારી ચેસ્ટ ઓછી થશે। મારે બી એવું જ થયું હતું, ત્યાંનો જે સ્ટાફ હતો ને એમને મને શીખ્યું કે આ રીતે ફૂલાવ તારી થઈ જશે, તો મારી
નોર્મલ 84 અને ફૂલાવ્યા પછી 90, મતલબ કે 6 ફૂલી હતી. તો પછી મારું બધી જ રીતે ફિઝિકલ કમ્પ્લીટ નીકળ્યું અને પછી હું પાસ થઈ ગયો. તો આ રીતનો મારો હતો અનુભવ. તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ વિડીયો હું લઈને આવીશ. તો જય માતાજી. મારે એક વાત તમને કહેવાની રહી ગઈ કે 3 થી 4 મહિનાથી હું મહેનત કરતો હતો, પણ છેલ્લા 15 દિવસથી હું નહોતો દોડ્યો ને, એના લીધે મને રનિંગમાં ઘણી તકલીફ પડી. તો તમે આવી ભૂલ કદી ના કરતા, કેમ કે રનિંગ કરો છો તો દરરોજ રનિંગ રેગ્યુલર કરતા રહેજો. ઓછું વધારે પણ કરતા રહેજો, છોડતા નહીં. કેમ કે મેં 15 દિવસ ગેપ પાડીને એના કારણે મને રનિંગમાં ઘણી તકલીફ પડી, પણ અંતે હું દોડી ગયો કેમ કે મારું મન મક્કમ હતું. અને સફળતા મળ્યા પછી તમને જે ખુશી થશે ને, અને જે વટ લઈને તમે ફરશો ને, એવી ખુશી તમને પૈસા આપે નહીં મળે. તો આવી સફળતા માટે મહેનત કરજો. અને હવે પરીક્ષા માટે તૈયારી કરવાની સ્ટાર્ટ કરી દીધી છે. અને જેનું રનિંગ પાસ થઈ ગયું છે એ બધાને કોંગ્રેચ્યુલેશન. અને હવે પરીક્ષાની તૈયારી ચાલુ કરી દેજો અને પરીક્ષા પાસ થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના. અને મારી પણ પરીક્ષા પાસ થઈ જાય એ તમે દુઆ કરજો. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.